हनुमानजी महाराज की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री उमिया मात की जय जय। कोटेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। અને ચોથી વખત ખાલી વાટકો આપ્યો છે ને એની અંદર હાથ ધોઈ નાખો. વાટકી કે ગળીઓ છે ખાલી એની અંદર હાથ ધોઈ નાખવાના. ઓમ નારાયણ નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ગાયત્રી છંદઃ પુરારી સપ્તજાગૃતિનામ ક્રમેણ વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ ગૌતમાત્રી વશિષ્ઠ સેવા ઋષયઃ ગાયત્રી ઉષ્ણી કનુશ્લોક રહતિ પંક્તિ ઋષિશામ પ્રાણાયામે વાટકીમાં જળ પધરાવી દો. ખાલી વાટકી છે એની અંદર પર્વત ધાતુના દોષં દહતિ પાવક એવમ અંતર્ગતમ પાપ પ્રાણાયામેન દહ્યતે ઇતિ ક્રમેણ પૂરક કુંભક રેચક પ્રાણાયામ યઃ સાત્વજવિદઃ દેવાનો યઃ સદમૃધે અસન્નાપ્રાયુવો રક્ષિતારો દિવે દિવે દેવાનાં ભદ્રાસો માતિર્રજુયાતા આયુઃ પ્રતિયન્તુ જીવસે તાન્તુર્ભયામિ વિદાહુમઃ સવાદીનાઃ શુભકામય સ્મરતા તન્નો વાતો માયો ભુવાતો ભેકચંદન્નાદા પ્રસોતો મયો ભુવસંજિન્વાસે ઉમહેર્ભયમ ઇન્દ્રો રસવાહ સ્વસ્તિ નામૂકા વિષવેદાઃ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નાસો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન વારસેતાનિ નામાનિ અપરે સૂર્યાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે ઓમ વિષ્ણવે નમઃ. અત્રાદ્ય મહામાંગલ્ય ફલપ્રદમાસોત્તમે માસે પુણ્ય પવિત્ર શ્રાવણ માસે કૃષ્ણ પક્ષે વિદ્યાયામ વિધૌ પારશ્રેષ્ઠઃ ચંદ્રવાસરે એવં ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ. દરેક યજમાનો પોતાના ગોત્રનો ઉચ્ચાર કરી જાઓ. ગોત્રોત્પન્નો યજમાનો અહમ ત્યાર પછી આપના દાદાજીનું નામ લેવાનું. પૌત્રજઃ ત્યાર પછી તમારા પિતાજીનું નામ. આત્મજઃ ત્યાર પછી તમારું પોતાનું નામ લેવાનું. નામને સપત્નિકો યજમાનો અહમ પછી બોલવાનું છે મમ મમ આત્મન આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત વેદોક્ત વેદોક્ત મમ મમ જન્મ જન્મ પ્રભૃતિ પ્રભૃતિ અદ્ય અદ્ય યાવત યાવત જ્ઞાતા જ્ઞાતા જ્ઞાત જ્ઞાત કામા કામ 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 સકૃત સકૃત અસકૃત કરીષ્યે. વાટકામાં જળ પધરાવી દો. હા, ચમચી પાછી મૂકી દો. પછી બે હાથ જોડી ગૌ માતાને વંદન કરીએ. ગાવો મે અગ્રત સંતુ ગાવો મે સંતુ પૃષ્ઠતઃ ગાવો મે હૃદય સંતુ ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ભૂર્ભુવઃ સ્વાહ વિપ્રચરણ કમલેભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ.
વિડીયોમાં દેખાવું જોઈએ કે તારા કાર્યો છે એ રીતે. ઓમ રાયુગમ રાયુગમ તન્નો અસ્તુ રાયુગમ શરીર ઉપર લગાવો રાયુગમ જમદગ્ને કસ્ય કસ્ય રાયુગમ વાજધે વેકુત્રાયુગમ તન્નો અસ્તુ રાયુગમ જધે વેકુત્રાયુગમ તન્નો અસ્તુ રાયુગમ ધાન્ય સ્નાનમ હવે આપની પાસે શરીર ઉપર લગાવો રાયુગમ જમદગ્ને કસ્ય કસ્ય રાયુગમ જધે વેકુત્રાયુગમ તન્નો અસ્તુ રાયુગમ અથ ફલ સ્નાન પુષ્પવૃત સદા તેન સ્નાને સમે દેવ ફલપ્રદમનંતકમ શરીર ઉપર લગાવો રાયુગમ જમદગ્ને કસ્ય કસ્ય રાયુગમ જધે વેકુત્રાયુગમ તન્નો અસ્તુ રાયુગમ પશ્ચાત સર્વમ સદિષ્ણાન શરીર ઉપર લગાવો રાયુગમ જમદગ્ને કસ્ય કસ્ય રાયુગમ જધે વેકુત્રાયુગમ તન્નો અસ્તુ રાયુગમ ત્યાર પછી સૌ લગાવો રાયુગમ જમદગ્ને કસ્ય કસ્ય રાયુગમ જધે વેકુત્રાયુગમ તન્નો અસ્તુ રાયુગમ બસ હવે અત્યારે સૌથી જધે જન્મ વેકુત્રાયુગમ તન્નો અસ્તુ રાયુગમ સર્વસ્તાત ભવયજલ ઇતિ પવિત્રીકરણમ શુદ્ધવાદઃ સર્વશુદ્ધવાદો મહિવાસ્યેમ સરદઃ સદં જીવે મસરદઃ સદગુરુષેણુયા મસરદઃ સદં ગૌરવા મસરદઃ સદમધીના હાસ્યા મસરદઃ સદં ચલો પાણીની ચમચી પકડી રાખો ભાઈઓ પુરુષ કે ત્રણ વખત જળ પધરાવી બાકીમાં ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે પશ્ચિમ દિશામાં પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તર દિશામાં ઉત્તરે અથર્વવેદાય નમઃ કળશની અંદર ચંદનના છાંટણા કરી જાઓ મધ્યે વરુણાય નમઃ કળશની અંદર પુષ્પની પાંખડી પધરાવી આપો વરુણાય નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ तत्र स्थितो ब्रह्मा मध्यमातो गणा स्मृताः वृक्षौधौ सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डोदरदीर्घानि करे स्पृष्टानि ते रवे तेन सत्येन मे देव तीर्थं देहि दिवा यशो मण्डला દીપની જ્યોત સ્થિર છે, અગ્નિ સ્થિર છે. એ ભગવાનના દરબારમાં સાક્ષી પૂરે છે કે આ દિવસે આટલા બધા યજમાનો સાથે મળી અને આ કાર્ય કર્યું હતું. પહેલા દીવાને પ્રજ્વલિત કરીએ, દીવો પ્રજ્વલિત કરી પછી ભગવાનનું આપણે નામ લઈએ. લગ્ન થાય ત્યારે કોની સાક્ષીમાં થાય? અગ્નિદેવની સાક્ષી હોય. સગા સંબંધી સમાજ તો બધાય હોય, ઠીક છે, દીવો રામ થઈ જાય. પવનનો જોર વધે હોય પણ દીવો રામ થઈ જાય. પણ આપણી પાસે બીજા એક પાકા સાક્ષી પણ છે, એની પછી આપણે પૂજા કરીશું. પહેલા ભગવાન દીપનારાયણનું મનથી ધ્યાન કરી એમની પ્રાર્થના કરી જઈએ. ભૂર્ભુવસ્વ દીપસ્તદેવતાભ્યો નમઃ. કુંડ ઉપર શાસ્ત્રીજીઓ બધા એક ભેગા કરી લેજો પુષ્પ અને દીપનારાયણ ભગવાન પાસે આપણે પધરાવી આપીએ. માટે તો 10 વાગે બરોબર તૈયારી રાખજો ચાયની. સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે 10 વાગે ચા તૈયાર
લાગશે. આનું નામ આવ્યું દેશમાં બધા રાજી થાય છે. અને આપણા આ કાર્યના બીજા સાક્ષી છે જે અચલ છે, જે સ્થિર છે, જેના આધાર એ અંધારામાં કામ કરવા વાળા બીજા હોય તે કરતા હોય. આપણે સત્યના માર્ગ ઉપર છીએ. સત્ય કોઈ દિવસ અંધકારમાં પ્રવેશ કરે નહીં. અંધારામાં બધા અસત્ય કાર્ય કરવા માટે આપણે તો બધાએ આપણો જે સત્ય સનાતન ધર્મ એ તો ખબર જ છે કે આ ખોટું છે. એની પરીક્ષા લઈને શું કરવાનું? પરીક્ષા કોની થાય? સાચા માનવાની. જ્યારે થપાડ વાગે ને અને એ પછી નીચે પડે તો બધું જ યાદ આવી જાય. ત્યારે એમ થાય જો આવું કામ મેં ન કર્યું હોત તો ચાલુ કરી દઉં કરાવો. કારણ કે બાળકની બુદ્ધિમાં વિકાસ થશે. સૂર્ય પ્રકાશના દેવ છે, તેજના દેવ છે. એ બાળકમાં પ્રકાશ, નવી ઉર્જાનો સંચાર થશે. એવી વાત એને એક જ વારમાં સમજમાં આવી જશે. આ સૂર્યને જાણા વચ્ચે બેઠા હોઈએ ને તો આપણે કંઈક અલગ દેખાતા હોય, એટલું આપણું મુખનું આધ્યાત્મિક તેજ હોય. કૃષ્ણેન રજસા વર્ધમાનો નિવેશયન્ન મૃદં વર્ધ્યં ચ સવિતારથેરાનેવો યાતિ ભુવનાનિ પશ્યન્ના આદિદેવ નમસ્તુ નમોસ્તુતે સવિતે સૂર્યાય નમઃ રવૈ નમઃ. ત્યાર પછી આપણે જે ભૂમિ જમીન ઉપર બેઠા છીએ એ જમીન ઉપર એક તિલક કરી, બે દાણા ચોખા, ભુવનસ્ય ધત્રી પ્રતિવિદ્ય ચ પ્રતિવિદ્ર કુંભ પ્રતિવિમ્માહિ તુલસી. જે ફરજિયાત આપણે કરવી જ પડે. જલની શુદ્ધિ કરવી પડે. સાક્ષી છે એમનો આપણે આભાર માનવો પડે. આચમન પ્રાણાયામ કરવા પડે મનની શુદ્ધિ માટે. ત્યાર પછી પોતાના ઘરના આશીર્વાદ જોઈએ. ઘરમાં જે દેવ બેઠેલા છે, બે દેવ, એ બે દેવતાઓના આશીર્વાદ એને જોઈએ. ત્યાર પછી બધા દેવી દેવતાઓને આશીર્વાદ આપે. એ ઘરના દેવતાઓના આશીર્વાદ લીધા વગર બીજા બહાર મોટા મોટા મંદિરોમાં જઈને આશીર્વાદ મેળવીએ એનાથી જગત રાજી થાય પણ જગદીશ રાજી થાય નહીં. ભગવાન રાજી નહીં થાય. પછી જગત ભલે ગમે એમ વાતો કરે પણ જે કાર્યમાં આપણા માતા અને પિતાના આપણી સાથે આશીર્વાદ હોય કે જા દીકરા તું આ કામ કે હે વડીલો, હે માતા પિતા, તમારા કઈ પુણ્ય હશે એટલે અમે આજે પૂજામાં એની બાજુમાં છે કે વર્ધીની કળશ શિવ, આ બાજુ વાયવ્ય ખૂણામાં ક્ષેત્રપાલ અને ભૈરવ મહારાજ, આ બાજુ પાસે બ્રહ્માજી. આ આટલા સ્થાપનો આપણી યજ્ઞશાળાની અંદર આપણે કર્યા છે. ઓમ ગણાનાન્વા ગણપતિકો હવારે દેવૈનાન્વા દેવપતિકો હવારે વસો મહા ભમજા શિવત્વમ મા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ
કરી જઈએ, માતાજીનું ધ્યાન કરીએ. ઓમ અંબે અંબિકે કાલિકે નામાનયતિ કશ્ચન કતિર્તસ્મિન લોકા અધિશ્રિતા જઈશે મહતો મહંસ્તેન ગૃહ્ણામિ ત્વામહં મયि ગૃહ્ણામિ ત્વામહં વાયુભ્યો જે કે ચ પૃથ્વી મનો જે અંતરિક્ષે જે દિવિ તેભ્યઃ સર્વેભ્યો નમઃ. યુગસ્વસન્નો ભવદ્વિપદે જગભવે વાસુનારાયણાય નમો નમઃ. નમો નમઃ. ત્યાર પછી મુખ્ય પીઠ ભગવાન લક્ષ્મીનારાયણ અને સર્વલોક. કારણ કે વડાપ્રધાન આવે તો એ એકલા આવે અને એમની સાથે કેટલા બધા એ આવે એના પૂર્વ બધા આવી જાય, એમની વ્યવસ્થા, એમની શિક્ષા. રાધે ગોવિંદા चक्रावाहनार्थे ध्यानार्थे गन्धाक्षरपुष्पाणि समर्पयामि. जगन्मो समिमं ददातु ભગવાનના ચરણમાં પુષ્પની પાંખડી પધરાવી આપીએ. આસનાર્થે પુષ્પાસનમ સમર્પયામિ. कुशलोदकं निर्मलं च ત્યાર પછી ભગવાનને આપણે અર્ઘ્ય અર્પણ કરીએ. અર્ઘ્યનું જે જલ છે તામ્રપાત્રે સ્થિતં તોયં ગંધપુષ્પં ફલાન્વિતં. હવે આચમન મુજબ ભગવાનને આપણે આચમન કરવાનું છે, પીવા માટે જલ આપીએ છીએ. ધામ ધામ તો ગણે આયુષ્ય વર્ણે દોજો જાત વનસ્તે સ્તપ
દેવાન પીઠોપરી સંસ્થાપ્ય દીવો મૂકી દો. ત્યાર પછી દરેક ભગવાનને આપણે એમની પીઠ ઉપર બિરાજમાન કરવાના છે. જે આપણે દેવતાઓની પૂજા કરી છે એ દેવતાઓને આપણે એમની પીઠ ઉપર બિરાજમાન કરીશું. શાંતિમય મૂળ ભક્ત્યાનંદે ધમ સંતોષ્ય ધેનવામુનિ સુત્ય પરિધેન મંગલા કરી પડે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. હસ્ત પ્રક્ષાલન મુખ પ્રક્ષાલન નૈવેદ્યાન્તે આચમનીયં સમર્પયામિ. સ્વરદેવે કુલો દધત હિરણ્યગર્ભે દક્ષિણામ સમર્પયામિ. ત્યાં શાસ્ત્રીજીઓને આપી દેજો. સ્થાપન પાસે આપણે કંડારી આપીએ. વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદઃ. ભાઈ આગળ આવજો. એ ભાવ સાથે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદાય નારાયણાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વંદે સૂરજકાંતવહનનયના વંદે મુકુંદપ્રિયં વંદે ભક્તજનાશ્રયં વરદં વંદે શિવં શંકરં ગતિસ્વં ગતિસ્વં ત્વમેકાદવાય
ત્યાર પછી આપણી પાસે જવ આવ્યા છે એ કળશની અંદર ભરાવાના છે. દરેક કૃષ્ણનો જવ લઈ કળશની અંદર ભરાવો. ઓમ કનયા સમાવરંગા સૌમેન સહરાવ્યામ એક કળશમાં એક ચમચી જલ ભરાવો. વરુણસ્યોત્તમ ભાનામસી વરુણસ્કંભ સર્જનિસ્તો વરુણ સદર્દન્યશી ત્યાર પછી બે દાણા પાસે આવી હશે એ પધરાવો કળશની અંદર. હળદર આવી હશે પધરાવો. ત્યાર પછી દૂર્વા સબર હશે આપણી પાસે એ કળશની અંદર પધરાવો. ઓમ કાંડા કાંડા કરો હંતિ વર્ગઃ વર્ગસ્પરી એવાનો સતિક્રેતા સદા નિવેશની ત્યાર પછી એક સોપારી આપણી પાસે આવી હશે. ફરી પાછા બે દાણા ચોખા પધરાવો. કનકમ ગુલિસન્ની લમ પદ્મરાગં ચમૌષધે કળશના કંઠમાં લાલ કલરનો દોરો આપણે તારાછડી બાંધવાની છે. આમ વીંટી નાખજો, ગાંઠ ન બાંધે, ખાલી આમ વીંટી નાખજો. ઓમ યુવા સુવાસા પ્રયુતગા સૌ શ્રેયાન ભવતિ જાયમાનઃ કરુણાય નમો નમઃ. ફૂલની પાંખડી હાથમાં લઈ અને એ શ્રીફળ ઉપર આપણે પધરાવ્યા તે ફૂલ અને બે દાણા ચોખા. ગુરુસ્વ વરુણાય નમઃ સર્વોપચારાર્થે સમર્પયામિ. બે હાથ જોડી અને વરુણ ભગવાન કળશ નારાયણ ભગવાનને નમસ્કાર કરીએ. આ કયા કળશની આપણે પૂજા કરીએ છીએ? જો ચાલો. ઓમ ત્રિવિપદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ અતો ધર્માણિ ધારયન્ન દીર્ઘાનાગાનન્યગ્રહૃષુદાન ચ તેનાયુપમાનેન પુણ્યં પુણ્યાહં દેવાસતિ ભવન્તો બ્રુવન્તુ તેનાયુપમાન ભાઈઓ પુરુષ યજમાનો કપાળ પર સ્પર્શ કરાવો. પછી બહેનો પોતાના હાથમાં લઈ લો. પોતાનો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ સ્વસ્થાને વિધાય. નીચે જોઈ પાસે કળશને પોતાના સ્થાન ઉપર ભગવાન પાસે ક્યારેક માંગવાનું થાય તો આ 5 બાબતો માંગવાની. આની અંદર બધું જ આવી જાય. સૌપ્રથમ ભગવાન પાસે આપણે આશીર્વાદ માંગવાના છે પુણ્યના. કારણ કે મહેનતથી જો લક્ષ્મી આવતી હોત તો મહેનત તો મજૂર વર્ગ વધારે કરે છે આપણા કરતા. પુણ્યનો અર્થ શું છે? આપણે જે કંઈ જપ કરીએ, ભગવાનનું નામ લઈએ, પૂજા કરીએ એનું પુણ્ય આપણને મળે. તો આપણને પ્રશ્ન થાય કે યાર કોઈને મહિનો પૂર્ણ થાય ને એના સેલેરી એકાઉન્ટ જે હોય એનામાં એના પૈસા જમા થઈ જાય. એવી રીતે આપણા ખાતામાં આપણું પુણ્ય જમા. કોઈ આશરો ન હોય, કોઈ સહારો ન હોય આપણી પાસે અને જ્યારે એક દરવાજો આપણા માટે ખુલી જાય એ સમજો આપણું પુણ્ય છે. સાવ સરળ ભાષામાં સમજાવું તમને. આપણે ડ્રાઈવ કરીને જતા હોઈએ એટલે ભગવાન મને નિરોગી અને સ્વસ્થ આયુષ્ય પણ જોઈએ. અને 5મા નંબરની વસ્તુ છે જેની જગતમાં અત્યારે બધાને ખૂબ જરૂરત છે. નાના છોકરાને પૂછો ને તો એ પણ કહે કે હા ભાઈ લાવો. બધાને ખૂબ જરૂરત છે. શું છે તમે કહો? અત્યારે આ કલિયુગનું સૂત્ર છે. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. લક્ષ્મી 5મા નંબરના આશીર્વાદમાં ભગવાન પાસે લક્ષ્મી માંગવાનું. પણ યાદ રાખો, જેના જીવનમાં નારાયણ છે, જેના ઘરમાં નારાયણ છે એને લક્ષ્મીને શોધવા પડશે નહીં. લક્ષ્મી સામે ચાલી અને એના ઘરે આવી અને બેસી જશે, સ્થિર રહી જશે. કારણ કે ત્યાં નારાયણ છે. જાઓ દેવી, બલિરાજાના જે મહેલ છે એ મહેલના ચોકીદાર તમે મળી દેજો એટલે તમારા પતિદેવનું સરનામું તમને મળી જશે. અને લક્ષ્મીજી શોધતા શોધતા છે પાતાળમાં જાય બલિના મહેલની આગળ અને જ્યાં ચોકીદારને જોવે તો ભગવાન નારાયણ સ્વયં તે ઉત્પાદન કારક વેદ વૃક્ષોદ્ભવમ નિત્યમ તદ પુણ્યાહમ ભુવન પુનઃ.
ओम गो ब्राह्मणाः मयं सकुटुम्बिने महाजना नमस्कुर्वाणाय आशीर्वचनपेक्षमाणाय मया क्रियमाण संकल्पोक्तकर्मणे पुण्याहं भवन्तो ब्रुवन्तु अस्तु पुण्याहम् अस्तु पुण्याहम् अस्तु पुण्याहम् अस्तु कल्याणम् अस्तु कल्याणम् अस्तु कल्याणम् कर्मरुद्यता कर्मरुद्यता मङ्गल्याय श्री अश्विनी भवन्तो ब्रुवन्तो अस्तु श्रीः अस्तु श्रीः अस्तु श्रीः पाणी संक्षिप्त पीरा આપણે અત્યારે બારે સમાજના પ્રમુખ મગનભાઈ સાથે આ સૌ યજમાનો વતી અને સૌ ભૂદેવો વતી યજ્ઞ સમિતિ વતી આપણે સ્વયોદાહ यशोदे प्रजसन्दमयम् भगं देवरुणो भगमिन्द्रश्च वायुश्च भगं सप्तर्षयो विदुः यत्ते केशेषु गणेशाय नमः आह्वयामि स्थापयामि ॐ गौर्यै नमः आह्वयामि स्थापयामि ॐ पद्मायै नमः आह्वयामि स्थापयामि ॐ सच्यै नमः आह्वयामि स्थापयामि ॐ मेधाय स्थापयामि ॐ जयायै नमः आह्वयामि स्थापयामि ॐ देवसेनायै नमः आह्वयामि स्थापयामि ॐ स्वधायै नमः आह्वयामि स्थापयामि ॐ स्वाहायै नमः आह्वयामि स्थापयामि ॐ आह्वयामि स्थापयामि कुलदेवी माताजीનું નામ લઈ ચોખા બતાવવાના આગમન स्थापयामि ॐ ફરી પાછા ચોખા બતાવવાના ॐ શ્રીयै નમઃ आह्वयामि स्थापयामि ॐ લક્ષ્મીयै નમઃ आह्वयामि स्थापयामि જમણાની અંદર બે દાણા ચોખા રાખો બાકી બીજા પાત્ર નીચે મૂકી દો પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્રા વરુણ નિર્મિતા પ્રતિષ્ઠા પાત્રમાં પધરાવી આપો ઓમ ભૂર્ભુવસ્વઃ માતૃકાભ્યો નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષરપુષ્પાય समर्पयामि જે પાત્ર છે બધાએ આપના કુંડ ઉપર શાસ્ત્રીજી હોય ત્યાં શાસ્ત્રીજીને આપી દેવાનું બે હાથ જોડી કુળદેવી માતાજી સહિત 16 માતૃકાઓ છે વિનોદિની નંદનુતે વિવરદિની શિરોદિની વાસી વિલાસિની દેશુતે ભૂર્ભુવસ્વ માતૃકાભ્યો નમઃ નમસ્કારાં સમર્પયામિ પાણીની ચમચી પકડી રાખીએ અનેન કૃતેન યથાશક્તિ અસ્મિન કર્મણિ વૈષ્ણુદેવા કર્ણજનિતા ફલનિષ્પત્તિયર્થમ અસ્માકં ગૃહે પંચસૂના દોષ નિવૃત્તિ પૂર્વકમ ઇદં વૈષ્ણુદેવ હવનીય દ્રવ્યમ અમુક ગોત્રાય બ્રાહ્મણાય તુભ્યમહં સંપ્રદતે જળ પધરાવી દો અંદર જવ પધરાવો એ જળ દ્વારા આપણે જવ છે એ પિતૃદેવતાઓને અર્પણ કરીશું બે દાણા જવ પધરાવો અને પહેલી સોપારી પર અર્પણ કરવાના ઓમ નાંદિમુખા સત્યવસમનકા વિષવે દેવાધ્ય ક્રિયમાણે
સંકલ્પિકનાંદિ શ્રાદ્ધે ભવભ્યામ સંક્રિતામ તથા પ્રાપ્તૌ ભવંતૌ પ્રાપ્નુવાવ. પેલી સોપારી ઉપર પધરાવી દો. ફરી પાણીની ચમચી અને જવ રાખો અંદર. હવે વચ્ચેની સોપારી ઉપર પધરાવવાનું અને તમારા ગોત્રનો ઉચ્ચાર કરવાનો. સાવધાન. ઓમ ગોત્રાનાન્નિમુખા પિતૃપિતામહ પ્રપિતામહાઃ સપત્નિકાઃ અદ્ય ક્રિયમાણે નંદિ શ્રાદ્ધે ભવત્યામ ક્ષણક્રિયતામ તથા પ્રાપ્નુતા ભવંતૌ પ્રાપ્નુવાવ. વચ્ચેની સોપારી ઉપર પધરાવી દો. ફરી પાછું પાણીની ચમચી જવ પકડી રાખો. દ્વિતીય ગોત્રાનાન્નિમુખા માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ. ઓમ નાન્નિમુખા સત્યં સુનગા વિશ્વે દેવા ઇદં વહ પાદ્યં પાદાવને જન પાદ પ્રક્ષાલનમ વૃદ્ધિ. પ્રથમ સોપારી ઉપર પધરાવો. ફરી પાણીની ચમચી પકડી રાખો. ગોત્રા તમારા ગોત્રનો ઉચ્ચાર કરવાનો. નાન્દિમુખા પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકાઃ ઇદં વહ પાદ્યં પાદાવને જન પાદ પ્રક્ષાલનમ વૃદ્ધિ. હવે સંકલ્પ કરીએ. આ સંદાનમમાં પાણીની ચમચી એની અંદર ફૂલની પાંખડી પધરાવવાની અને પિતૃ દેવતાઓને આપણે આસન અર્પણ કરીએ છીએ એ ભાવ સાથે સૌ પ્રથમ સોપારી જમણા હાથની ત્યાં અર્પણ કરીશું. ઓમ નાન્નિમુખા સત્યવસનગા વિશ્વે દેવાઃ ઇદં વા આસનમ સુખાસનમ. ફરી પાણીની ચમચી પુષ્પ પધરાવો. દ્વિતીય ગોત્રાનાન્નિમુખા માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકાઃ ઇદં વા આસનમ સુખાસનમ. પધરાવો. ફરી પાછું પાણીની ચમચી ચંદન પધરાવો. ગોત્રાનાન્નિમુખા પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકાઃ ઇદં યથા દત્તં ગંધાધર્શનમ સ્વાહા સંપદ્યતામ વૃદ્ધિ. દ્રવ્યદાનમાં પાણીની ચમચી પકડો. એની અંદર પેલાના ચોખા પધરાવો અથવા જવ પધરાવો હોય તો. ઓમ નાન્નિમુખા સત્યવસનગા વિશ્વે દેવાઃ યુગપરામ ભોજન પર્યાપ્તવન્નમ વા તન્નિષ્કૃ ભૂતમ કિંચિ ધિરણ્યમ અમૃત રૂપેણ સ્વા સંપદ્યતામ વૃદ્ધિ. ફરી પાણીની ચમચી. દ્વિતીય ગોત્રાનાન્નિમુખા માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ સપત્નિકાઃ યુગ બ્રાહ્મણ ભોજન પર્યાપ્તવન્નમ વા તન્નિષ્કૃ ભૂતમ કિંચિ ધિરણ્યમ અમૃત રૂપેણ સંપદ્યતામ વૃદ્ધિ. ફરી પંચામૃત પકડી રાખો. ગોત્રાનાન્નિમુખા પિતૃપિતામહ પ્રપિતામહ સપત્નિકાઃ પ્રિયંતામ. ફરી પંચામૃત. બસ મૂકી દો પંચામૃત. આશીષ ગ્રહણમાં હવે પિતૃ દેવતાઓ પાસે આશીર્વાદ માંગવાના છે. કેવી રીતે? જે પ્રથમ સોપારી ઉપર પધરાવો. ફરી પાણીની ચમચી દ્રાક્ષ રાખો. ગોત્રની ચમચી દ્રાક્ષ રાખો. દ્વિતીય ગોત્રેભ્યો નાન્નિમુખેભ્યો માતામહ પ્રમાતામહ વૃદ્ધ કર સંપુટૌ કૃત્વા. ભાઈઓ આવી રીતે કર સંપુટ કરવાનું. બે હાથને સંપન્નમ. પિતૃઓને આપણે બોલાયા નહીં. પછી પહેલી આંગળી અને અંગૂઠાથી ત્રણેય સોપારી વિશ્વરૂપે આમા ગંધા પિતરા માતરા વસ્તુ પરિપૂર્ણ. ફરી પાણીની ચમચી પકડી રાખો અને એના સાંકલ્પિક વિધિના પણ એ જ રીતે લગાવો. પિતૃ પ્રસાદીનું ચાલ. પિતૃ કૃપા પ્રસાદ. છેડાછેડી ભેગી જોઈશે. પતિ પત્ની બંને સાથે પ્રદક્ષિણા કરવાની છે. બધાએ પશ્ચિમ દ્વારમાંથી બહાર અને આગળ જે મુખ્ય યજમાન છે જેઓ ભગવાન હૃદયની કલશ છે એ કલશને લઈ અને બધા યજમાનો પાછળ આપણે સૌએ પ્રદક્ષિણા કરવાની છે.
ॐ कृतस्य कर्मणः सांकृतासिद्ध्यर्थं प्रधानसङ्कल्पानुसारेण भगवतः वास्तुदेवतानां योगिनीदेवतानां भैरवक्षेत्रपालदेवतानां सर्वतोभद्रमण्डलदेवतानां नाममन्त्रेण आवाहनमहं करीशे। વાટકામાં જળ પધરાવી દો। ત્યાર પછી આપણે જે સ્થાપના કરેલી છે એ સ્થાપિત દેવતાઓ ભગવાનનું આવાહન છે। જેવી રીતે આપણા ઘરના વાસ્તુ હોય એવી રીતે આ મંડપના વાસ્તુ હોય, મંદિરના વાસ્તુ હોય, એનું આપણે આવાહન કરીશું। સૌપ્રથમ બાબાજો નૈઋત્ય ખૂણાના જે યજમાનો છે તે જોઈએ એ વાસ્તુ ભગવાનનું આવાહન કરશે। તમારે બધાએ ભગવાનનો મંત્ર જાપ કરવાનો ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય। ત્યાર પછી બીજા કુંડનો ક્રમ આવશે આવાહન। એવી રીતે બધાએ કુંડ વારાફરતી આપણે આવાહન કરવાનું છે। તો ત્યાં ખાલી દળિયા લઈ લેજો બેનો હાથની અંદર, અને ભાઈઓ ડાબા હાથમાં ચોખાનું પાત્ર લઈ લો। આવાયામી સ્થાપયામી શબ્દ આવે એટલે ખાલી પાત્રમાં બફેલાના ચોખા ત્યાં પધરાવવાના છે। नमः आवाहयामि स्थापयामि ओम विबुधाधिपाय नमः आवाहयामि स्थापयामि ओम जयाय नमः आवाहयामि स्थापयामि ओम राजयक्ष्मणे नमः आवाहयामि स्थापयामि ओम रुद्राय नमः आवाहयामि स्थापयामि ओम अद्भ्यो नमः आवाहयामि स्थापयामि ओम आपवत्साय नमः आवाहयामि स्थापयामि ओम शिखिने नमः आवाहयामि स्थापयामि ओम पर्जन्याय नमः आवाहयामि स्थापयामि ओम जयन्ताय नमः आवाहयामि स्थापयामि ओम पुरीशाय नमः आवाहयामि स्थापयामि ओम सूर्याय नमः आवाहयामि स्थापयामि ओम सत्याय नमः आवाहयामि स्थापयामि ओम वृषाय नमः आवाहयामि स्थापयामि ओम भृंगराजाय नमः आवाहयामि स्थापयामि ओम मृगाय नमः आवाहयामि स्थापयामि ओम पितृभ्यो नमः आवाहयामि स्थापयामि ओम गौवारिकाय नमः आवाहयामि स्थापयामि ओम सुग्रीवाय नमः आवाहयामि स्थापयामि ओम पुष्पदन्ताय नमः आवाहयामि स्थापयामि ओम वरुणाय नमः आवाहयामि स्थापयामि ओम अशूराय नमः आवाहयामि स्थापयामि ओम शोषाय नमः आवाहयामि स्थापयामि ओम पापाय नमः आवाहयामि स्थापयामि ओम रोगाय नमः आवाहयामि स्थापयामि ओम अहये नमः आवाहयामि स्थापयामि ओम मुख्याय नमः आवाहयामि स्थापयामि ओम भल्लाटाय नमः आवाहयामि स्थापयामि ओम सोमाय नमः आवाहयामि स्थापयामि ओम सर्पाय नमः आवाहयामि स्थापयामि ओम आदित्यै नमः आवाहयामि स्थापयामि ओम दित्यै नमः आवाहयामि स्थापयामि भगवती अम्बे जय जगदम्बे भगवती उमिया जय जगदम्बे मालाधर्यै नमः आवाहयामि स्थापयामि ओम महामायायै नमः आवाहयामि स्थापयामि ओम मायावत्यै नमः आवाहयामि स्थापयामि ओम शुभायै नमः आवाहयामि स्थापयामि ओम यशस्विन्यै नमः आवाहयामि स्थापयामि ओम त्रिनेत्रायै नमः आवाहयामि स्थापयामि ओम लोलजिह्वा ओम चर्चिकायै नमः आवाहयामि स्थापयामि ओम यक्षिण्यै नमः आवाहयामि स्थापयामि ओम सरस्वत्यै नमः आवाहयामि स्थापयामि ओम
चंडिकायै नमः आवाहयामि स्थापयामि ओम चित्रघंटायै नमः आवाहयामि स्थापयामि ओम सुगंधायै नमः आवाहयामि स्थापयामि ओम कामाक्ष्यै नमः आवाहयामि स्थापयामि ओम भद्रकाल्यै नमः आवाहयामि स्थापयामि ओम परायै नमः आवाहयामि स्थापयामि ओम क्रांताक्ष्यै नमः आवाहयामि स्थापयामि ओम कोटराक्ष्यै नमः आवाहयामि स्थापयामि ओम नीलांकायै नमः आवाहयामि स्थापयामि ओम सर्वमंगलायै नमः आवाहयामि स्थापयामि ओम ललितायै नमः आवाहयामि स्थापयामि ओम त्वरितायै नमः आवाहयामि स्थापयामि ओम भुवनेश्वर्यै नमः आवाहयामि स्थापयामि ओम खड्गपाण्यै नमः आवाहयामि स्थापयामि ओम शूलिन्यै नमः आवाहयामि स्थापयामि ओम दण्डिन्यै नमः आवाहयामि स्थापयामि ओम अंबिकायै नमः आवाहयामि स्थापयामि ओम शूलेश्वर्यै नमः आवाहयामि स्थापयामि ओम बाणपत्यै नमः आवाहयामि स्थापयामि ओम धनुर्धर्यै नमः आवाहयामि स्थापयामि ओम महोल्लासायै नमः आवाहयामि स्थापयामि विशालाक्ष्यै नमः आवाहयामि स्थापयामि ओम अजराय नमः आवाहयामि स्थापयामि ओम व्यापकाय नमः आवाहयामि स्थापयामि ओम इंद्रचौराय नमः आवाहयामि स्थापयामि ओम इंद्रमूर्तये नमः आवाहयामि स्थापयामि ओम कुक्षाय नमः आवाहयामि स्थापयामि ओम कुसुमाण्डाय नमः आवाहयामि स्थापयामि ओम वरुणाय नमः आवाहयामि स्थापयामि ओम वटुकाय नमः आवाहयामि स्थापयामि ओम विमुक्ताय नमः आवाहयामि स्थापयामि ओम विप्रकायाय नमः आवाहयामि स्थापयामि ओम नीलाकाय नमः आवाहयामि स्थापयामि ओम नीलमस्त्राय नमः आवाहयामि स्थापयामि ओम हरिलापदाय नमः आवाहयामि स्थापयामि ओम औषधत्नाय नमः आवाहयामि स्थापयामि ओम बन्धनाय नमः आवाहयामि स्थापयामि ओम दिव्यकाय नमः आवाहयामि स्थापयामि ओम कम्बलाय नमः आवाहयामि स्थापयामि ओम भीषणाय नमः आवाहयामि स्थापयामि ओम गवयाय नमः आवाहयामि स्थापयामि ओम गन्धाय नमः आवाहयामि स्थापयामि ओम व्यालाय नमः आवाहयामि स्थापयामि ओम अणवे नमः नमः आवाहयामि स्थापयामि ओम विटङ्काय नमः आवाहयामि स्थापयामि ओम मणिमानाय नमः आवाहयामि स्थापयामि ओम गणबन्धवे नमः आवाहयामि स्थापयामि ओम डामराय नमः आवाहयामि स्थापयामि ओम दण्डकरणाय नमः आवाहयामि स्थापयामि ओम कबीराय नमः आवाहयामि स्थापयामि ओम तन्तुराय नमः आवाहयामि स्थापयामि ओम धनदाय नमः आवाहयामि स्थापयामि ओम नागकरणाय नमः आवाहयामि स्थापयामि ओम महाबलाय नमः आवाहयामि स्थापयामि ओम भेदकाराय नमः आवाहयामि स्थापयामि ओम श्रीकराय नमः आवाहयामि स्थापयामि ओम सिंहाय नमः आवाहयामि स्थापयामि ओम मृगाय नमः आवाहयामि स्थापयामि ओम यक्षाय नमः आवाहयामि ओम स्थापयामि मेघवाहनाय नमः आवाहयामि स्थापयामि ओम तीक्ष्णोष्ठाय नमः आवाहयामि स्थापयामि ओम अनलाय नमः आवाहयामि स्थापयामि ओम शुक्लतुण्डाय नमः आवाहयामि स्थापयामि ओम सुधालापाय नमः आवाहयामि स्थापयामि ओम वरवरगाय नमः आवाहयामि स्थापयामि ओम पवनाय नमः आवाहयामि स्थापयामि ओम पावनाय नमः आवाहयामि स्थापयामि जमनाथ के अंदर चौखा राखो प्रतिष्ठा सर्वदेवानां निद्रावरण निर्मिता प्रतिष्ठा लेखो देवतेशः आवाहित देवतासु प्रतिष्ठिताः वरदाः भवन्तः चंदन चौखावर करी पुष्प पधरावी दो सर्वोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि चलो એ પછી શાસ્ત્રીજીને આપી દેજો ત્યાં ત્યાર પછી આ બાજુ વાયુદેવ પુણાના જે યજમાનો છે તમારે ભગવાન ભૈરવ મહારાજનું આવાહન કરવાનું છે ઓમ શ્રીમદ ભૈરવાય નમઃ आवाहयामि स्थापयामि ओम शंभु भैरवाय नमः आवाहयामि स्थापयामि ओम नीलकंठ भैरवाय
आवाहयामि स्थापयामि शीतांग भैरवाय नमः आवाहयामि स्थापयामि खेचर भैरवाय नमः आवाहयामि स्थापयामि संहार भैरवाय नमः आवाहयामि स्थापयामि विरूप भैरवाय नमः आवाहयामि स्थापयामि विरूपाक्ष भैरवाय नमः आवाहयामि स्थापयामि नानारूपधर भैरवाय नमः आवाहयामि स्थापयामि वराह भैरवाय नमः आवाहयामि स्थापयामि रूरु भैरवाय नमः आवाहयामि स्थापयामि कुन्दवर्ण भैरवाय नमः आवाहयामि स्थापयामि शुकाग्र भैरवाय नमः आवाहयामि स्थापयामि उन्मत भैरवाय नमः आवाहयामि स्थापयामि मेघनाद भैरवाय नमः आवाहयामि स्थापयामि मनोमेघ भैरवाय नमः आवाहयामि स्थापयामि क्षत्रपाल भैरवाय नमः आवाहयामि स्थापयामि दीपापहार भैरवाय नमः आवाहयामि स्थापयामि निर्भय भैरवाय नमः आवाहयामि स्थापयामि विजीत भैरवाय नमः आवाहयामि स्थापयामि प्रेत भैरवाय नमः आवाहयामि स्थापयामि लोकपाल भैरवाय नमः आवाहयामि स्थापयामि गदाधर भैरवाय नमः आवाहयामि स्थापयामि वज्रहस्त भैरवाय नमः आवाहयामि स्थापयामि महाकाल भैरवाय नमः आवाहयामि स्थापयामि प्रचंड भैरवाय नमः आवाहयामि स्थापयामि अजय्य भैरवाय नमः आवाहयामि स्थापयामि अंतक भैरवाय नमः आवाहयामि स्थापयामि रामक भैरवाय नमः आवाहयामि स्थापयामि संहार भैरवाय नमः आवाहयामि स्थापयामि कुलपाल भैरवाय नमः आवाहयामि स्थापयामि चंडपाल भैरवाय नमः आवाहयामि स्थापयामि प्रजापाल भैरवाय नमः आवाहयामि स्थापयामि रक्तांग भैरवाय नमः आवाहयामि स्थापयामि देगावीक्षण भैरवाय नमः आवाहयामि स्थापयामि अरुण भैरवाय नमः आवाहयामि स्थापयामि धरापाल भैरवाय नमः आवाहयामि स्थापयामि कुंडल नेत्र भैरवाय नमः आवाहयामि स्थापयामि मंत्रनाथ भैरवाय नमः आवाहयामि स्थापयामि रुद्र पितामह भैरवाय नमः आवाहयामि स्थापयामि विष्णु भैरवाय नमः आवाहयामि स्थापयामि बटुकनाथ भैरवाय नमः आवाहयामि स्थापयामि भूतनाथ भैरवाय नमः आवाहयामि स्थापयामि वेताल भैरवाय नमः आवाहयामि स्थापयामि त्रिनेत्र भैरवाय नमः आवाहयामि स्थापयामि त्रिपुरांतक भैरवाय नमः आवाहयामि स्थापयामि वरद भैरवाय नमः आवाहयामि स्थापयामि पर्वतवास भैरवाय नमः आवाहयामि स्थापयामि शशिशकल भूषण भैरवाय नमः आवाहयामि स्थापयामि सर्वभूतहृदय भैरवाय नमः आवाहयामि स्थापयामि घोरसायक भैरवाय नमः आवाहयामि स्थापयामि भयंकर भैरवाय नमः आवाहयामि स्थापयामि भुक्ति मुक्ति प्रद भैरवाय नमः आवाहयामि स्थापयामि कालाग्नि भैरवाय नमः आवाहयामि स्थापयामि महारुद्र भैरवाय नमः आवाहयामि स्थापयामि भयानक भैरवाय नमः आवाहयामि स्थापयामि दक्षिणमुख भैरवाय नमः आवाहयामि स्थापयामि भीषण भैरवाय नमः आवाहयामि स्थापयामि क्रोध भैरवाय नमः आवाहयामि स्थापयामि सुख संपत्तिदायक भैरवाय नमः आवाहयामि स्थापयामि जमनाथ अंदर चोखा रखो ओम मनो ज्योतिर्जुगतामाज सब्रहस्पति जगनामि वंदनो त्वरितं जगरक्मो स्वामी वंदधातु विश्वे देवा सह्यमादयन्तामो प्रतिष्ठा आवाहित देवतासु प्रतिष्ठिताः पधरावीने पात्રમાં પછી ચંદન ચોખાવાળું કરી પુષ્પ પધરાવી આપો સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ શાસ્ત્રીજીને આપી દો સાવધાનથી આવ્યામી સ્થાપ્યામી શબ્દ આવે એટલે આપણે ચોખા બતાવીએ ઓમ બ્રહ્મણે નમઃ आवाहयामि स्थापयामि ઓમ સોમાય નમઃ आवाहयामि स्थापयामि ઓમ ईशानाय नमः आवाहयामि स्थापयामि ओम इंद्राय नमः आवाहयामि स्थापयामि ओम अग्नये नमः आवाहयामि स्थापयामि ओम यमाय नमः आवाहयामि स्थापयामि ओम निरुतये नमः आवाहयामि स्थापयामि ओम वरुणाय नमः आवाहयामि स्थापयामि ओम वायवे नमः आवाहयामि स्थापयामि ओम अष्टवसुभ्यो नमः आवाहयामि
स्थापयामि ॐ एकादशरुद्रेभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ द्वादशादित्येभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ अश्विभ्यां नमः आवाहयामि स्थापयामि ॐ सपैतृकविषवेभ्यो देवेभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ सप्तयक्षेभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ भूतनागेभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ गन्धर्वाक्षरेभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ स्कन्दाय नमः आवाहयामि स्थापयामि ॐ नन्दीश्वराय नमः आवाहयामि स्थापयामि ॐ शूलमहाकालाभ्यां नमः आवाहयामि स्थापयामि ॐ दक्षादिसप्तगणेभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ दुर्गायै नमः आवाहयामि स्थापयामि ॐ विष्णवे नमः आवाहयामि स्थापयामि ॐ स्वधासहितपितृभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ मृत्युरोगाभ्यां नमः आवाहयामि स्थापयामि ॐ गणपतये नमः आवाहयामि स्थापयामि ॐ अद्भ्यो नमः आवाहयामि स्थापयामि ॐ मरुद्भ्यो नमः आवाहयामि स्थापयामि ॐ ग्रहिभ्यै नमः आवाहयामि स्थापयामि ॐ गङ्गादिनदिभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ सप्तसागरेभ्यो नमः आवाहयामि स्थापयामि ॐ भैरवे नमः आवाहयामि स्थापयामि ॐ गदायै नमः आवाहयामि स्थापयामि ॐ त्रिशूलाय नमः आवाहयामि स्थापयामि ॐ वज्राय नमः आवाहयामि स्थापयामि ॐ शक्तये नमः आवाहयामि स्थापयामि ॐ दण्डाय नमः आवाहयामि स्थापयामि ॐ खड्गाय नमः आवाहयामि स्थापयामि ॐ पाशाय नमः आवाहयामि स्थापयामि ॐ अङ्कुशाय नमः आवाहयामि स्थापयामि ॐ गौतमाय नमः आवाहयामि स्थापयामि भरद्वाजाय नमः आवाहयामि स्थापयामि ॐ विश्वामित्राय नमः आवाहयामि स्थापयामि ॐ कश्यपाय नमः आवाहयामि स्थापयामि ॐ जमदग्नये नमः आवाहयामि स्थापयामि ॐ वसिष्ठाय नमः आवाहयामि स्थापयामि ॐ अत्रये नमः आवाहयामि स्थापयामि ॐ अरुन्धत्यै नमः आवाहयामि स्थापयामि ॐ ऐन्द्रियै नमः आवाहयामि स्थापयामि ॐ कौमार्यै नमः आवाहयामि स्थापयामि ॐ ब्राह्म्यै नमः आवाहयामि स्थापयामि ॐ वाराह्यै नमः आवाहयामि स्थापयामि ॐ चामुण्डायै नमः आवाहयामि स्थापयामि ॐ वैष्णव्यै नमः आवाहयामि स्थापयामि ॐ माहेश्वर्यै नमः आवाहयामि स्थापयामि ॐ वैनायक्यै नमः आवाहयामि स्थापयामि जमणे हाथની અંદર પકડી રાખવાના ચોખા ॐ रदिष्ठा सदा वरदाः भवत सर्वोपचारार्थे चंदन चौखावर पुष्प पधरावी આપીએ सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि या શાસ્ત્રીજીને આપી દો જે ભગવાન નારાયણની શક્તિ સંપૂર્ણ બ્રહ્માંડની અંદર વિદ્યમાન છે. આપણે ઘરે કદાચ બીજું કંઈ કરીએ કે ન કરીએ પણ ભગવાનનો આ કલિયુગની અંદર ખૂબ એક શક્તિશાળી સ્તોત્ર आवाहयामि स्थापयामि ત્યાર પછી કુંડની નીચે જ્યાં જમીન ઉપર 3 ડગલી કરવાની ક્રમશઃ સ્થાપયામિ ઓમ દશ્ય કૂર્મો ગૃહ્યામિસ્તાગ્ને વર્ધયાત્વમ તસ્मै દેવા અધિબ્રુવન્નયં ચ બ્રહ્મણસ્પતિઃ ઓમ ભૂર્ભુવસ્વ કુર્માય નમઃ કુર્મં આવાહયામિ स्थापयामि આવાહિત દેવતા સુપ્રતિષ્ઠિતા વરદાઃ ભગવતા ચંદન ચોખાવાળું કરી પુષ્પ છે કુંડ ઉપર આપણે પધરાવી આપીએ આવાહિત દેવતા સુપ્રતિષ્ઠિતા વરદાઃ ભગવત તદપશ્ચાત પંચભૂત उल्लिख्य અનામિકાંગુષ્ઠેન उद्धृत्य ઉદકેય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા ગોવિંદેતિ અસ્તં પ્રક્ષાલ્ય સંકલ્પઃ પાણીની ચમચી પકડી રાખીએ શુભ પુણ્ય તિથૌ કરિષ્યમાણ કર્માંગતયા ભાવ પ્રતિષ્ઠાયા ગાખ્ય કર્મણિ
હોમ કર્મ સંપાદન હેતવે કુંડે અગ્નિ પ્રતિષ્ઠાર્થમ શ્રી અરણ્યકાષ્ઠાદ અગ્નિઉત્પાદનમ કરીશીએ. બે હાથ જોડી ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ કરીએ. ગજાનનં ભૂતગણાધિસેવિત કપિત જંબુ ફલચારુભક્ષણ ઉમાસુતં શોક વિનાશકારક નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજ. ઓમ ગણ ગણપતયે નમો નમઃ. તતો અરણી કાષ્ઠ પૂજનમ મહ. જે અરણી યંત્ર છે, કાષ્ઠ છે, એની ત્યાં પૂજા કરી જઈએ. ઓમ ત્વાં ગંધર્વ અપનૌ સ્વામ ઇન્દ્ર સ્વામ બૃહસ્પતિઃ ત્વામો કદે સોમો રાજા વિદ્વાન યક્ષમાદમુચ્યત. ચાંદો ચોખા પુષ્પ વસ્ત્ર આચ્છાદન નાળાછડી બાંધી જઈએ ત્યાં. ઓમ સુજાતો જ્યોતિઃ સહસ્રમ વરુત્તમા સદસ્વઃ વાસો અગ્ને વિશ્વરૂપ ભૂષણો. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી ઉમિયા માત કી જય. યજ્ઞનારાયણ ભગવાન કી જય. આજે બહુ અગ્નિનારાયણ ભગવાન જલ્દી પધાર્યા, આપણા ઉપર કૃપા કરી. નહીં તો ઘણી વખત એટલી મહેનત માંગે.
અંદર કોઈ પધરાવતા નહીં, કુંડની બહાર જ આપણે પુષ્પ પધરાવીએ. ઇત્યાદિ નવગ્રહ પીઠે ભગવતઃ નવગ્રહ દેવતાનામ અધિપ્રત્યાદિ દેવતાનામ પંચલોકપાલ દશદિક્પાલ દેવતાનામ આવાહનમહં કરીષ્યે. ચલો ખાલી દળિયા પાત્ર બધા યજમાનો લઈ લેજો. બેનો બધા ખાલી દળિયો આવે છે, લઈ લો તમારા. આહવયામિ સ્થાપયામિ ઓમ સ્કંદાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ વિષ્ણવે નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ બ્રહ્મણે નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ ઇન્દ્રાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ યમાય નમઃ. આહવયામિ સ્થાપયામિ આહવયામિ સ્થાપયામિ ઓમ વિષ્ણવે નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ ઇન્દ્રાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ ઇન્દ્રાણ્યય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ પ્રજાપતये નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ સર્પેભ્યો નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ અશ્વિભ્યાં નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ ક્ષેત્રપાલાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ વાસ્તોસ્પતये નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ ઇન્દ્રાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ અગ્નયે નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ યમાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ નિરુતયે નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ વરુણાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ વાયવે નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ સોમાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ ઈશાનાય નમઃ. આહવયામિ સ્થાપયામિ ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ મહારુદ્રાય નમઃ. આહવયામિ સ્થાપયામિ જમણા હાથની અંદર ચોખા પકડી રાખીએ. એ દળિયાની અંદર પધરાવી દો. પછી ફૂલ લઈ ચંદન ચોખાવાળું કરી અને એ પણ એ પાત્રની અંદર પધરાવી દો. આદિત્યાદિ નવગ્રહ સમન્વિત સાંબ સદા શિવાય નમઃ. સર્વોપચારાર્થે ગંધાસ્યોન્નતિ સર્વે યજ્ઞ કોઈ દિવસ પૂર્ણ થાય નહીં. એ યજ્ઞ હંમેશાને માટે અપૂર્ણ જ રહે છે. માટે એવા ભગવાન મહાદેવ ભગવાન શિવને આપણે વંદન નમસ્કાર કરીએ. શિવ કૈલાસ उपमास्यविष्टाः सतश्च योनिम सतश्च विवः ઓમ ભૂર્ભુવસ્વઃ બ્રહ્મણે નમો નમઃ. ત્યાં કુંડની બાજુમાં સ્થાપન છે, ત્યાં પુષ્પ બધા યજમાનો પધરાવી દો. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. અગ્નેર્દક્ષિણતો બ્રહ્માસનમ યાવત કર્મ સમાપ્યતે. ઈશાન કોણાત આરભ્ય ઈશાન પ્રથમ ત્યાં પૂર્વાભિમુખ. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઓમ અગ્નયે
આપણા યજ્ઞની આહુતિ છે. અત્યાર સુધી ગચ્છાપાતિ ભેષવો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યો નમઃ. ઓમ ગં ગણપતયે સ્વાહા. ચલો ત્યાર પછી આપણે સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ ઓમાય નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ રુદ્રાય નમઃ रुद्राय नमः स्वाहा रुद्राय नमः स्वाहा बृहस्पतये 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 नमः स्वाहा शुक्राय नमः स्वाहा शुक्राय नमः स्वाहा शुक्राय नमः स्वाहा शुक्राय नमः स्वाहा शनिश्चराय नमः स्वाहा शनिश्चराय नमः स्वाहा शनिश्चराय नमः स्वाहा शनिश्चराय नमः स्वाहा राहवे नमः स्वाहा राहवे नमः स्वाहा राहवे नमः स्वाहा राहवे नमः स्वाहा केतवे 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 नमः स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् प्रत्योक्षीयमामृतात् ओमीश्वराय नमः स्वाहा 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 ओम विष्णवे नमः स्वाहा ओम विष्णवे नमः स्वाहा ओम विष्णवे नमः स्वाहा ओम विष्णवे नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम यम्माय नमः स्वाहा कालाय नमः स्वाहा कालाय नमः स्वाहा ओम कालाय नमः स्वाहा ओम कालाय नमः स्वाहा ओम चतुर्मुक्ताय नमः स्वाहा ओम चतुर्मुक्ताय नमः स्वाहा ओम चतुर्मुक्ताय नमः स्वाहा ओम चतुर्मुक्ताय नमः स्वाहा ओम अग्नये नमः स्वाहा ओम अग्नये नमः स्वाहा ओम मदभ्यो नमः स्वाहा ओम मदभ्यो नमः स्वाहा ओम मदभ्यो नमः स्वाहा ओम धरायै नमः स्वाहा ओम धरायै नमः स्वाहा ओम धरायै नमः इंद्राय नमः स्वाहा ओम 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 प्रजापतये नमः स्वाहा ओम प्रजापतये नमः स्वाहा ओम प्रजापतये नमः स्वाहा ओम प्रजापतये नमः स्वाहा ब्रह्मणे नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम गणानन्त्वा गणपतिगो हवामहे प्रियान् दुर्गाय नमः स्वाहा ओम वायवे नमः स्वाहा ओम वायवे नमः स्वाहा ओम आकाशाय नमः स्वाहा ओम आकाशाय नमः स्वाहा ओम अश्विभ्यां नमः स्वाहा ओम अश्विभ्यां नमः स्वाहा वायवे नमः स्वाहा ओम ईशानाय नमः स्वाहा ओम ईशानाय नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम ब्रह्मणे नमः स्वाहा ओम अनन्ताय नमः स्वाहा ओम अनन्ताय नमः स्वाहा ओम ब्रह्मवन्दनामहे सुगन्धिं पुष्टिवर्धनं मारुपारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् ओम महारुद्राय नमः स्वाहा ओम ब्रह्मवन्दनामहे सुगन्धिं पुष्टिवर्धनं मारुपारुकमिव
નમઃ સ્વાહા ઓમ ચલો પાણીની વાટકામાં જળ પધરાવી દો. ફરીથી એક પાણીની ચમચી પકડી રાખો. ઓમ કૃતસ્ય કર્મણ સંગતા સિદ્ધિયર્થમ વહ ત્રિદિન સાધ્ય ભાવ પ્રતિષ્ઠાયાકાખ્યે કર્મણિ ભગવતઃ લક્ષ્મી નારાયણ કૃપા પ્રસન્ના પ્રાપ્ત્યર્થમ વહ પુરુષ શુક્તેન હોમ કર્મમહં કરીષ્યે. વાટકામાં જળ પધરાવી દો. ઓમ એકાવાનસ્ય મહિમાનો ધ્યાયાંશ્ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ कृपादशामृतान्देव ઓમ નારાયણાય નમઃ स्वाहा ઓમ ત્રિપાદુર્ધવ ઉદય પુરુષઃ પાદોષ્યેહ ભવત પુનઃ तनोदिकं विक्रामशासनानसने अभि ઓમ નારાયણાય નમઃ स्वाहा ઓમ દેવાય નારણ્ય ગ્રામ્યાશ્ચ જે ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ દશમાત્તગનાથ સર્વહુતરજઃ શામાનિ જગનિરે છંદા કોશિ જગનિરે દશમાધ્યજુસ્દશમાત્તગજાય. પ્રજાયતા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ દશમાદશવાહજાયંત જે કેચો ભયાદતઃ ગાવો જગનિરે તસ્માत् તસ્માत् જાતા અજાવયઃ ઓમ નારાયણાય નમઃ સ્વાહા બ્રાહ્મણોસ્ય મુખમાસિદ્બાહુરાજન્યઃ કૃતઃ પૂરો તદસ્ય તદ્વૈશ્યઃ વદ્ભ્યાકુશોત્ર અજાયતા ઓમ નારાયણાય નમઃ ઓમ ચંદ્રમા મનસો જ્યોતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાન્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયતા ઓમ નારાયણાય નમઃ ઓમ નાભ્ય આસીદંતરિક્ષગું શીર્ષણોદ્યૌઃ સમવર્તત ઓમ પ્રજાપતિ શરદિ ગર્ભે અંતરજાયમાનો બહુધા વિજાયતે ઓમ નારાયણાય નમઃ જો દેવેભ્ય આતપતિ ઓમ નારાયણાય નમઃ ઓમ શ્રીષ્ઠતે લક્ષ્મીશ્ચ વદન્યા બહુરાર્દ્રે વાર્દ્રે નક્ષત્રાણિ રૂપમસ્મિનૌ વ્યાધમ ઓમ નારાયણાય નમઃ સ્વાહા. બે હાથ જોડી નમસ્કાર વાસ્તુ ભગવાનને નમસ્કાર કરીએ. વાસ્તુ પુરુષ દેવેશ ભૂષહ્યાધિરથ પ્રભો મદગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધિ કુરુ સર્વદા. સાયમ પૂજનાર્થે સર્વોપચારાર્થે પુષ્પં સમર્પયામિ. ઓમ અગ્નયે વ્યાનાય સ્વાહા. અગ્નયે ઉદાનાય સ્વાહા.
એ બધાને પણ આરતીનો લાભ મળે. એક આરતી બહાર મોકલી આપજો. દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્ન દેવનાગમ મહિમાનઃ સચન્નો યત્ર પૂર્વે સાધ્યાઃ સંનિદેવાઃ. આવાહિત દેવતાભ્યો નમઃ. કુંડ પાસે પુષ્પ પધરાવી દઈએ. સર્વોપચારાર્થે પુષ્પાણિ સમર્પયામિ. માતાજીને આપણે પ્રાર્થના કરી એમને ભોગ ધરાવીએ. ખાલી એક નામ માત્રથી ભગવાન જો સાક્ષાત આવી જતા હોય. અરે આપણે તો બધા હજી મનુષ્ય છીએ, બરોબર બોલી શકીએ. ઓમ હરે ગજાનન ગણપતિ મહારાજ. હર હર મહાદેવ. હસ્તે હાથ મારો પાણી લઈ લો બધા. Sagrada
પૂર્વં યદો અધિરાજકવયં ભોગમાસી ભાવભૂરાજન્યઃ કૃતભાનાં જ્ઞાન ભોગદ્વેષઃ સ્મોર્નાતથાલો ભગવયन् તત્પૂર્વેણ હવિકારઃ Go
બે હાથ જોડી પુનઃ ભગવાન ગણપતિ મહારાજને વંદન કરીએ. લંબોદર નમસ્તુભ્યકારાય નમઃ લલાટે ઓમ ભૂર નમઃ પાદયોઃ ઓમ ભુવર નમઃ હૃદયે ઓમ સ્વર નમઃ લલાટે ઓમ અકારાય નમણે ઔકારાય નમઃ વામકર્ણે ઓમ ઋકારાય નમઃ દક્ષિણખંડે ઓમ ઋકારાય નમઃ નાય નમઃ જીહ્વાય યકારાય નમઃ ત્વચી રકારાય નમઃ ચક્ષુઃ લકારાય નમઃ હકારાય નમઃ હૃદયે ળકારાય નમઃ નાભૌ ક્ષકારાય નમઃ લિંગે પકારાય નમઃ દક્ષિણાંગગ્રે ટકારાય દક્ષિણપાદમૂલે ઠકારાય દક્ષિણદાનુરે ડકારાય દક્ષપાદગુરુભે ડકારાય દક્ષકરપૃષ્ઠે ચકારાય વામકરપૃષ્ઠે કુંભકારાય હસ્તપાદાંગુલી સર્વાંગુલીષુ ઓમ રવિચંદ્રાભ્યામ નમઃ નેત્રયોઃ ભૌમાય નમઃ હૃદયે બુધાય નમઃ સ્કંદયો આગ્રાય નમઃ કેશેષુ પુનર્વસુભ્યામ નમઃ લલાટે પુષ્યાય નમઃ મુખે આશ્લેષાભ્યો નમઃ હસ્તાય નમઃ સ્તયોઃ चित्राय नमः दक्षिणभुजे स्वास्थ्यै नमः वामभुजे विशाखाभ्यां नमः श्रीकृष्णाय नमः वामजङ्घायां कर्णेभ्यो नमः दक्षिणपादे आसीनाय नमः दक्षिणस्तने श्रावणाय नमः वामस्तने भाद्रपदाय नमः उदरे अश्विनाय नमः कट्योः कार्तिकाय स्कन्धे परिवत्सराय नमः दक्षिणकोष्ठे इनवत्सराय नमः वामप्रकोष्ठे अनुवत्सराय नमः वामस्कन्धे पर्वभ्वामोः पराय परार्धाय नमः जङ्घयोः ओम महाकल्पाय नमः शरीरे ओम दक्षयनाय नमः दक्षिणयनाय नमः पादयोः ओम विश्वभ्यो नमः सर्वाङ्गुलीषु गोभ्यो नमः मुखे अजाभ्यो नमः आविकाभ्यो नमः हस्तयोः ग्राम्यपशुभ्यो नमः न्यासः ओम ऋग्वेदाय नमः शिरसि ओम यजुर्वेदाय नमः दक्षिणभुजे ओम सामवेदाय नमः वामभुजे ओम सर्वोपनिषदभ्यो नमः हृदये इतिहासपुराणेभ्यो नमः जन्मयोः अथर्वाङ्गिरसेभ्यो नमः नाभौ ओम कल्पसूत्रेभ्यो नमः पादयोः ओम व्याकरणेभ्यो नमः मुखे ओम तर्कसे धनुर्वेदाय नमः वामभुजे योगशास्त्रेभ्यो नमः हृदये विधिशास्त्रेभ्यो नमः पादयोः पश्यतन्द्राय नमः ओष्ठयोः अथ विराजन्यासः ओम रुद्राय नमः ललाटे ओम यमाय नमः भ्रुवोः ओम अश्विभ्यां नमः कर्णयोः ओम वैश्वानराय नमः मुखे ओम मरुद्भ्यो नमः घ्राणे ओम नारदाय दक्षिणकुक्षौ ओम अनन्तादिभ्यो नमः वामकुक्षौ ओम वरुणाय नमः हस्तयोः ओम मित्राय नमः पादयोः ओम विश्वेभ्यो देवेभ्यो नमः विभोः ओम पितृभ्यो नमः जाह्नवोः ओम यक्षेभ्यो नमः जङ्घयोः ओम ग्रहेभ्यो नमः पादतलयोः ओम गुह्यकेभ्यो नमः गुह्ये ओम पूतनादिभ्यो नमः भाग्रेषु ओम गन्धर्वेभ्यो नमः स्नेहोः बुद्धौ ओम कल्पये नमः जाह्नवोः ओम केशवाय नमः शिरसि ओम नारायणाय नमः मुखे ओम माधवाय नमः वामनाय नमः जठरे ओम श्रीधराय नमः ऋषिकेशाय नमः जङ्घयोः ओम पद्मनाभाय नमः कुल्भयोः ओम दामोदरभ्यो नमः नाभौ ओम सर्वदिभ्यो नमः दक्षिणकट्याम् ओम सर्वमेधाय नमः वामकट्याम् ओम अग्निष्टो ओम सर्वेष्टिभ्यो नमः रोमरूपेषु ओम स्वाहाकाराय नमः वषट्काराय नमः स्तनयोः ओम पञ्चमहायज्ञनेभ्यो नमः पादाङ्गुलीषु ओम आहरयोः ओम इदमभ्यो नमः बाहुषु ओम दर्भेभ्यो नमः केशेषु अथ गुणन्यासः ओम धर्माय नमः मूर्धनि ओम ज्ञानाय नमः हृदये ओम वैनाशः हवे खाली भगवान नारायण की मुक्ति से ज्ञान ओम अंकुशाय नमः लिंगविष्णयोः ओम गदायै नमः जङ्घयोर्जानुनोश्च ओम पद्माय नमः गुल्फयोश्च ओम रत्यै नमः गुह्ये ओम प्रत्यै नमः कण्ठे ओम कीर्त्यै नमः दिक्षु ओम चक्राय नमः गुल्फयोः
नमः शिखाय वासुदेवाय नमः कवचे ओम नमो भगवते જળ છે વાટકામાં પધરાવી દેવા ध्यान करी जाइए ओम वेदां विष्णु विचक्रमे त्रिदानि दधे पदं नमस्य वारेश्वाहा नमामि कृष्णसागरम् अनन्तरङ्गसागरम् नमामि
શ્રી ગજાનન ગણપતિ મહારાજની હર આપણું એક અંતિમ માર